તો સુરતના ઉત્તરાણ વિસ્તારમાં વોટર સપ્લાય કરતા યુવકની હત્યા કરવામાં આવી છે। માનસરોવર સોસાયટીમાં ડ્રિંકિંગ વોટરની બોટલ સપ્લાય કરવા આવેલા 21 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે। સોસાયટીના ગેટ પાસે બેઠેલા શિવા ઉર્ફે સુલતાન શ્રીવાસ્તવ અને મૃતક વચ્ચે ઝઘડો થયો હતો, જે દરમિયાન આરોપીએ ઘાતક હથિયાર વડે હુમલો કરતા યુવકનું મોત થયું છે। હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। માનસરોવર સોસાયટીના ખાલી પડેલા ફ્લેટમાં છુપાઈ ગયો હતો। કલાકોના સર્ચ બાદ ઉત્તરાણ પોલીસે આરોપીને બંધ ફ્લેટમાંથી ઝડપી પાડ્યો છે। બંધ ફ્લેટની બારીનો કાચ તોડી અંદર છુપાઈ ગયો હતો, જ્યાં ફ્લેટની બારીનો કાચ તૂટેલો જોઈ પોલીસે તપાસ કરતા આરોપી મળી આવ્યો છે। ये पानी की सप्लाई करता है, पानी की जो बोतल होते हैं, तो ये सोसाइटी में पानी की बोतल सप्लाई करने गया था। तो वहाँ पे जो आरोपी शिवा उर्फे सुल्तान हीरालाल श्रीवास्तव ये वहाँ पे बैठा हुआ था और इसने जो मरण जनार है वो वहाँ से निकल रहा था, तो उसको गाली गलौज किया, उसको चाकू मारा और उस चाकू लगने से ये जो राज है उसकी डेथ हो गई। દાહોદમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે। દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર લીંબડી શહેરનું કામ છેલ્લા 6 મહિનાથી બંધ હતું અને રોડ અતિ જર્જરિત હાલતમાં હતો, જેને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। દાહોદ જિલ્લા રોડ સેફટી કમિટીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, જે બાદ નેશનલ હાઈવે વિભાગ અધૂરી કામગીરી ફરી શરૂ કરી હતી। રોડની બિસ્માર હાલત હોવાથી નવો રોડ બનાવવાની લોકોએ માંગ કરી હતી। દાહોદથી ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે છે, તેનો અત્યારે સમારકામ કામગીરી ચાલી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા થોડા દિવસ અગાઉ જે જર્જરિત રોડને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। છેલ્લા 6 મહિના ઉપરાંતથી આ જે રોડ છે તે જર્જરિત હતો અને રોડની જે અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, લોકોનો મંતવ્ય સાથે આજે અહેવાલ પ્રસારિત થયો હતો અને ત્યારબાદ કહી શકાય કે જિલ્લા રોડ સેફટી કમિટી દ્વારા આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને આજરોજ જે રજૂઆતના પગલે જે સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી છે, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા જે તાત્કાલિક આ રોડનું સમારકામ કામગીરી કરવા માટેની પ્રોજેક્ટ મેનેજરને જે હુકમ કરવામાં આવ્યા હતા અને હુકમ બાદ આજે જે કહી શકાય કે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ફરી લોકોના પ્રશ્નોને વાચા આપતી થઈ છે અને ન્યૂઝ 18 ગુજરાતીના સીધા અસરથી આ રોડની સમારકામ ચાલુ થઈ ગયું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વલસાડ જિલ્લામાં પણ સલામતીના ભાગરૂપે કેટલાક પુલો બંધ કરવામાં આવ્યા હતા અને યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પ્રભારી સચિવે જિલ્લાના કલેક્ટર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી। સચિવ રેમ્યા મોહને બંધ કરાયેલા પુલો પર વૈકલ્પિક ડાયવર્ઝનની માહિતી મેળવી જિલ્લામાં માર્ગો અને પુલોનું ઝડપી રિપેરિંગ કરવા જરૂરી સૂચનો કર્યા હતા। આ સાથે જ રેમ્યા મોહને લીલાપુર સ્થળની મુલાકાત લીધી હતી। આ લીલાપુરનો પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો।